તમારું સ્વાગત છે આપણા પુસ્તક પરિચય ચેનલ પર, જ્યાં આપણે તમને પુસ્તકોનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે પહોંચાડીએ છીએ। આજે આપણે તમારા માટે લાવ્યા છીએ એક એવી પુસ્તકની વાર્તા જેણે લાખો લોકોની વિચારસરણી અને જિંદગીને બદલી નાખી છે। આપણે વાત કરી રહ્યા છીએ રોબર્ટ કિયોસાકીની બેસ્ટ સેલર પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ વિશે। આ પુસ્તક તમને પૈસાની સમજ, ફાઇનાન્શિયલ એજ્યુકેશન અને અમીર બનવાની માનસિકતાને ઊંડાણથી સમજવાનો મોકો આપે છે। તેમાં બે ડેડ્સની વાર્તાઓ છે, એક અમીર ડેડ અને બીજા ગરીબ ડેડ। બંનેના વિચારો અને નિર્ણયો કઈ રીતે તેમની આર્થિક સ્થિતિને અસર કરે છે એ જ આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે। આ વિડીયોમાં આપણે તમને રિચ ડેડ પુઅર ડેડના 6 પાઠ, સૌથી જરૂરી સિદ્ધાંતો અને પ્રેરણાદાયી વાર્તાઓને ગુજરાતીમાં સરળ શબ્દોમાં સમજાવીશું। જો તમે તમારી આર્થિક જિંદગીને વધુ સારી બનાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે એક ગાઈડની જેમ કામ કરશે। તેમાં તમે જાણશો કે પૈસા તમારા માટે કેવી રીતે કામ કરી શકે છે, સંપત્તિ અને દેવામાં ફરક શું છે, કેમ ફાઇનાન્શિયલ એજ્યુકેશન તમારા સ્કૂલના સિલેબસ કરતાં વધુ જરૂરી છે અને અમીર લોકો તેમની વિચારસરણીથી કેવી રીતે અમીર બને છે। જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરો અને આપણા પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, કારણ કે અમારું લક્ષ્ય છે કે આપણે તમને એ જ્ઞાન આપીએ જે તમારી જિંદગીને એક નવી દિશા આપી શકે। ચાલો હવે વિના વિલંબે શરૂ કરીએ આ અદ્ભુત સફરને અને જાણીએ કે રોબર્ટ કિયોસાકીની આ મહાન પુસ્તકે આપણને શું શીખવ્યું છે। તો વાત એવી છે કે રોબર્ટ કિયોસાકી, જે આ પુસ્તકના લેખક છે, તેમના પાસે બે પિતા હતા। તેમના એક પિતા જે વાંચેલા લખેલા અને પીએચડી હોલ્ડર હતા, પરંતુ જીવનભર ગરીબીમાં રહ્યા અને ગરીબીમાં જ મરી ગયા, એટલે રોબર્ટ તેમને પુઅર ડેડ કહેતા હતા। જ્યારે તેમના બીજા પિતા ખૂબ વાંચેલા લખેલા તો નહોતા, પરંતુ ખૂબ અમીર હતા, એટલે રોબર્ટ તેમને રિચ ડેડ કહેતા હતા। તો હવે આ વિચારવાની વાત છે કે કોઈ પણ વ્યક્તિના એક જ વખતમાં બે પિતા કેવી રીતે હોઈ શકે? તો તેનો જવાબ એ છે કે તેમના ગરીબ પિતા એટલે કે રિયલ પિતાનું એક જ સ્વપ્ન હતું કે રોબર્ટ ખૂબ મહેનતથી અભ્યાસ કરીને કોઈ મોટી કંપનીમાં નોકરી કરીને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી લે। પરંતુ રોબર્ટના બીજા પિતા જે અમીર હતા, તે વાસ્તવમાં રોબર્ટના મિત્ર માઇકના પિતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે રોબર્ટ પોતાની જિંદગીમાં કેટલાક ચેલેન્જ, કેટલાક પાઠ એવા હોય છે જે વ્યક્તિ પોતાની જિંદગીના અનુભવથી જ શીખે છે। તો સ્કૂલી અભ્યાસ તમને સારા ગ્રેડ્સ તો અપાવી શકે છે, પરંતુ જિંદગીનો અભ્યાસ ઘણું બધું શીખવે છે। બેશક અભ્યાસ લેખનનું પોતાનું મહત્વ છે, પરંતુ માત્ર તેના ભરોસે બેસીને જ બધું જ પ્રાપ્ત કરી શકાતું નથી। તો ચાલો જાણીએ કે એક્ઝેક્ટલી આપણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે। તેના માટે પહેલો પાઠ કહે છે કે અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા। સાંભળવામાં થોડું વિચિત્ર છે, પરંતુ આ લાઈનને સમજવા માટે આ વાર્તા તમારી ખૂબ મદદ કરશે। એવું કે એક વ્યક્તિ હતો જેની પાસે એક ગધેડું હતું। જ્યારે પણ તેને પોતાના ગધેડા પાસેથી કોઈ મહેનત કરાવવી હોય તો તે એક ગાજરને તેની સામે લટકાવી દેતો હતો। તે ગાજરને જોઈને ગધેડું તેને ખાવાના લાલચમાં કામ કરતું ચાલ્યું જતું હતું। તેને મોટી આશા હતી કે એક દિવસ તે ગાજર સુધી પહોંચી જ જશે। હવે તે વ્યક્તિ માટે તો એ કામ કરાવવાની એક સારી યુક્તિ બની ગઈ, પરંતુ બિચારા ગધેડાને ક્યારેય તે ગાજર મળી નહીં। હવે પૂછો કેમ? કારણ કે તે ગાજર માત્ર એક છેતરપિંડી હતી। ઘણા લોકો બરાબર તે ગધેડા જેવા જ હોય છે। તેઓ મહેનત ઉપર મહેનત કરતા જાય છે, આ આશામાં કે એક દિવસ તેઓ અમીર બની જશે, પરંતુ પૈસા તેમના માટે માત્ર એક સ્વપ્ન બનીને રહી જાય છે। આ સ્વપ્નના પાછળ પડવાથી તમે તેના સુધી ક્યારેય પહોંચી નથી શકતા। તો પૈસા માટે કામ કરવાને બદલે પૈસાને તમારા માટે કામ કરવા દો। જ્યારે તમે અમીર બનવા માંગો છો ત્યારે માત્ર પૈસા કમાવવા માટે કામ ના કરો, કારણ કે જે રીતે આપણે અમીર બનવાના માર્ગમાં પગલું મૂકીએ છીએ ત્યારે આપણો ડર અને લાલચ આપણા પર હાવી થવા લાગે છે કે ક્યાંક આપણે ગરીબના ગરીબ જ ના રહી જઈએ। બસ આ જ ડરથી આપણે વધુ મહેનત કરવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ। પછી આપણી લાલચ આપણા પર હાવી થવા લાગે છે। આપણે તે તમામ સુંદર વસ્તુઓની કલ્પના કરવા લાગીએ છીએ જે પૈસાથી પ્રાપ્ત કરી શકાય છે। હવે આ જ ડર અને લાલચ આપણને એવા ચક્કરમાં ફસાવી દે છે જે ક્યારેય સમાપ્ત નથી થતું। તો આપણે હવે વધુ મહેનત કરીએ છીએ કે વધુ કમાઈ શકીએ, અને પછી આપણો ખર્ચ પણ તે જ અનુસાર વધવા લાગે છે। તો આને જ રિચ ડેડ રેટ રેસ કહે છે। હવે તેનું પરિણામ એ આવ્યું કે આપણે પૈસા કમાવવા માટે હદથી વધુ મહેનત કરીએ છીએ, ખર્ચ કરીએ છીએ, અને આ એક ટ્રેપ છે, એટલે કે આ એક જાળ છે, અને તમારે લાલચ અને ડરની આ ટ્રેપને તોડવાની છે। કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો જે અમીર બનવા માંગે છે તેઓ આ જ ટ્રેપના શિકાર થઈ જાય છે। તો પૈસાના પાછળ ના દોડો, પરંતુ પૈસાને તમારા પાછળ દોડવા માટે મજબૂર કરી દો। તમારી નોકરી લાગી છે તો તમે કામ પર આ વિચારીને ના જાઓ કે દર મહિને તમને એક પેચેક લેવાનો છે, કારણ કે તે પેચેક તમારા તમામ બિલ્સને મુશ્કેલથી જ ભરી શકે છે। વળી આ દર મહિનેની વાર્તા બની જાય છે। પછી કંટાળીને તમે કોઈ બીજી નોકરી શોધીને વધુ મહેનત કરવા લાગો છો, પરંતુ ત્યારે પણ તમે પૈસા માટે જ કામ કરી રહ્યા હો છો।
અને આ જ કારણ છે કે તમે ક્યારે અમીર બની શકતા નથી. સત્યનો સામનો કરો. તમારી જવાબદારી પોતાના માટે છે, ના કે અન્યો માટે. તો તમારા જે પણ પ્રશ્નો છે તે તમે પોતે જ પૂછો, કારણ કે તેમના જવાબ માત્ર તમારી પાસે જ છે. શું તમે માત્ર એટલા માટે કામ કરી રહ્યા છો કે તમારી જિંદગીમાં સિક્યોરિટી રહે? એક એવી નોકરી જ્યાંથી તમને કાઢી મૂકવાનો કોઈ ડર ના હોય? અથવા તમે માત્ર 2 પૈસા કમાવવા માટે કામ કરો છો અને તમને લાગે છે કે એક દિવસ તમે આ રીતે અમીર બની જશો? શું બસ આ જ તમને સંતોષ આપવા માટે પર્યાપ્ત છે? જો તમારો જવાબ હા છે, તો મને તમારી વિચારસરણી પર ખૂબ અફસોસ છે, કારણ કે તમે જે અમીર બનવાનું સ્વપ્ન જોયું છે તે ક્યારેય પૂરું થવાનું નથી. તમે હંમેશા ગરીબીમાં જ જીવશો. પરંતુ જો તમારો જવાબ ના છે, તો તમારું પહેલું પગલું એ હશે કે સૌથી પહેલાં તમે તમારા મનમાંથી ડરને દૂર કરી દો, કારણ કે વધુ પૈસા ના કમાઈ શકવાનો ડર અને લાલચ તમને વગર વિચારી સમજીને કામ કરવા માટે મજબૂર કરે છે. અને આપણું આ જ પગલું આપણને નિષ્ફળતા તરફ ધકેલે છે. બેશક આપણા તમામમાં ડર અને ઈચ્છાની ભાવના હોય છે અને તે નેચરલ છે, પરંતુ તેમને પોતાના પર એટલા હાવી ના થવા દો કે આપણે તેમના વશમાં થઈને ઉલટા સીધા નિર્ણયો લેવા લાગીએ. વધુ સારું થશે કે આપણે જે પણ કરીએ તેના વિશે પહેલાં ખૂબ વિચારી લઈએ. હંમેશા હૃદયથી નહીં, પરંતુ મગજથી કામ લો. દર સવારે તમારી જાતને પૂછો કે શું તમે તેટલું કરી શકો છો જેટલું તમારે કરવું જોઈએ? શું તમે તમારી પોટેન્શિયલનો પૂરો ઉપયોગ કરી શકો છો? સામાન્ય લોકોની જેમ વિચારવાનું છોડી દો, જે કામ માત્ર અને માત્ર પૈસા માટે કરે છે. આ વિચારવાનું છોડી દો કે મારો બોસ ઓછા પૈસા આપે છે, મને વધુ મળવું જોઈએ, હું તેના કરતાં વધુ કમાઈ શકું છું. એક વાત યાદ રાખો, તમારી મુશ્કેલીઓ માટે માત્ર તમે જ જવાબદાર છો, કોઈ અન્ય નહીં. બોસ જો તમારી સેલરીને વધારી રહ્યા નથી, તો તેને આરોપ ના આપો. જ્યારે તમે પોતાની પ્રોબ્લેમ્સની જવાબદારી લો છો, તો માત્ર તમે જ તેનો ઉકેલ કાઢી શકો છો. અને આ જ તે પહેલો પાઠ અને પહેલો પ્રિન્સિપલ છે જે રોબર્ટ ડેડે રોબર્ટને શીખવ્યો. આ પાઠનો એક ભાગ એ પણ હતો કે અમીર ડેડે તેમને એક કન્વીનિયન્સ સ્ટોરમાં કામ પર લગાવી દીધા. તેમને આ કામ માટે કોઈ પૈસા મળ્યા નહીં. તેઓ માત્ર કામ કરતા રહ્યા. અને તેનો ફાયદો એ થયો કે તેઓ પોતાના હૃદયથી કામમાં વ્યસ્ત રહ્યા. અને આ દરમિયાન ઘણા નવા આઈડિયાઝ તેમના મગજમાં આવતા રહ્યા. પૈસાને પોતાના પાછળ કેવી રીતે દોડાવવા તે વિશે તેમને ઘણા વિચારો મળ્યા. તેઓએ જોયું કે તે સ્ટોરની ક્લર્ક કોમિક્સ બુકના ફ્રન્ટ પેજને 2 ભાગમાં ફાડી દેતી હતી. અડધો ભાગ તે રાખી લેતી અને અડધો ભાગ ફેંકી દેતી હતી. તો મોડી સાંજે સ્ટોરમાં એક ડિસ્ટ્રીબ્યુટર આવતો હતો. તે કોમિક્સ બુક્સના ઉપરના અડધા ભાગને ક્રેડિટ માટે લઈ જતો, પરંતુ બદલામાં નવી કોમિક્સ બુક્સ આપી જતો. તો એક દિવસ તેઓએ તે ડિસ્ટ્રીબ્યુટરને પૂછ્યું કે શું તેઓ જૂની કોમિક્સ બુક્સ લઈ શકે છે. તે આ શરત પર માની ગયો કે તેઓ તેમને વેચશે નહીં. આ તેમના મગજમાં બિઝનેસનો એક નવો આઈડિયા હતો. તેઓએ જૂની કોમિક્સ બુક્સને પોતાના મિત્રો અને અન્ય બાળકોને વાંચવા માટે ભાડે આપવાનું શરૂ કરી દીધું. બદલામાં તેઓ દર પુસ્તકનું 10 સેન્ટ ભાડું વસૂલતા હતા. તો વાસ્તવિક અર્થમાં તેઓ તેમને વેચતા નહોતા. તેમને તે ગેરેજ પર કામ પણ કરવું ના પડ્યું, જ્યાંથી તેઓ કોમિક્સ ભાડે આપતા હતા. તેઓએ માઇકની બહેનને કામ પર રાખી, જેના માટે તેને દર અઠવાડિયે $1 આપવામાં આવતું હતું. તો એક જ અઠવાડિયામાં તેઓએ $9.5 કમાયા. અને આ રીતે તેઓએ શીખ્યું કે પૈસાને પોતાના માટે કામ કરવા દો, ના કે તમે પૈસા માટે કામ કરો. ચેપ્ટર 2, બીજો પાઠ, જે કહે છે કે ફાઇનાન્શિયલ લિટરસી કેમ શીખવવી જોઈએ. 1923માં એજવોટર બીચ હોટલ શિકાગોમાં એક મીટિંગ થઈ. દુનિયાના ઘણા લીડર અને ખૂબ જ અમીર બિઝનેસમેન આ મીટિંગનો હિસ્સો બન્યા. તેમાંથી હતા એક ખૂબ મોટી સ્ટીલ કંપનીને માલિક ચાર્લ્સ શ્વાબ અને સેમ્યુઅલ ઇન્સલ, જે તે વખતના લાર્જેસ્ટ યુટિલિટી પ્રેસિડેન્ટ હતા, અને અન્ય ઘણા મોટા બિઝનેસમેન. તો આ મીટિંગના 25 વર્ષ પછી તેમાંથી ઘણા લોકો ગરીબીથી મરી ગયા, કેટલાકે આત્મહત્યા કરી લીધી, અને ઘણા તો પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેઠા હતા. તો વાસ્તવિક વાત એ છે કે લોકો પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ આ ખાસ વાત શીખવાનું ભૂલી જાય છે કે પૈસાને કેવી રીતે રાખવા. તમે ગમે તેટલા પૈસા કમાઈ લો, તેને જાળવી રાખવું એ વાસ્તવિક વાત છે. અને જો આ કુશળતા તમે શીખી લીધી, તો હવે કોઈ પણ કઠિન સ્થિતિ, જે અવારનવાર કહેવામાં આવે છે કે કોઈ ઇમરજન્સી આવી ગઈ, અથવા થઈ શકે છે કે જો તમે યોગ્ય રીતે પ્લાનિંગ કરો તો ખરાબ વખત આવે જ નહીં. વળી લોટરીમાં મિલિયન જીતનારા લોકો કેટલાક વર્ષો સુધી તો મજા કરીને જીવે છે, પરંતુ પછી ફરી તે જ જૂની સ્થિતિમાં પહોંચી જાય છે. તો મોટાભાગના લોકોના પ્રશ્નો હોય છે કે અમીર કેવી રીતે બનવું, અથવા અમીર બનવા માટે શું કરવું. આ પ્રશ્નોના જવાબથી મોટાભાગના લોકોને નિરાશા જ થાય છે, પરંતુ તેનો સાચો જવાબ એ હશે કે પહેલાં તમે ફાઇનાન્શિયલ લિટરેટ બનવાનું શીખો. જુઓ, જો તમને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઊભી કરવી હોય તો સૌથી પહેલાં તમારે એક ઊંડો ખાડો ખોદવો પડશે, પછી તેના માટે એક મજબૂત ફાઉન્ડેશન મૂકવું પડશે. પરંતુ જો તમને એક નાનું ઘર બનાવવું હોય તો એક 6 ઇંચ કોન્ક્રીટ સ્લેબ મૂકીને પણ તમારું કામ ચાલી જશે.
પરંતુ અફસોસ તો આ વાતનો છે કે આપણામાંથી મોટાભાગના લોકો 6 ઇંચ સ્લેબ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઊભી કરવા માંગે છે અને તેઓ આમ કરે છે તો જાહેર છે કે બિલ્ડિંગ તૂટશે જ તૂટશે. ગરીબ ડેડ રોબર્ટ પાસેથી માત્ર આ જ ઈચ્છતા હતા કે તે ખૂબ અભ્યાસ કરે, પરંતુ અમીર ડેડ તેને ફાઇનાન્શિયલી લિટરેટ બનાવવા માંગતા હતા. મોટાભાગના સ્કૂલ સિસ્ટમ માત્ર ઘર બનાવવું શીખવે છે, મજબૂત ફાઉન્ડેશન નહીં. સ્કૂલી શિક્ષણ અને અભ્યાસનું પોતાનું મહત્વ છે, પરંતુ વાસ્તવિક જિંદગીમાં આ જ બધું જ નથી. ચેપ્ટર 3 ત્રીજો પાઠ, જે કહે છે કે લાયબિલિટીઝ અને એસેટ્સ વચ્ચે ફરક સમજો અને હંમેશા એસેટ્સ ખરીદો. વળી સાંભળવામાં આ ખૂબ સરળ વાત લાગે છે ને, પરંતુ આ જ એક નિયમ છે જે તમને અમીર બનાવવામાં મદદ કરશે. અવારનવાર ગરીબ અને મિડલ ક્લાસ લોકો લાયબિલિટીઝ એટલે કે જવાબદારીઓને એસેટ સમજી લે છે, એટલે કે પોતાની સંપત્તિ સમજી લે છે. પરંતુ અમીર જાણે છે કે વાસ્તવમાં એસેટ્સ શું હોય છે અને તે જ તે ખરીદે છે. અમીર ડેડ કિસ એટલે કે કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ પ્રિન્સિપલમાં વિશ્વાસ રાખે છે, જેનો અર્થ છે કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ. તેઓએ લેખક અને તેના મિત્ર માઇકને આ જ સરળ વાત શીખવી, જેની કારણે તેઓ આટલા મજબૂત ફાઉન્ડેશન મૂકવામાં સફળ થયા. આ જ સરળ વાત છે કે લાયબિલિટીઝ એટલે કે પોતાની જવાબદારીઓ અને એસેટ્સ એટલે કે સંપત્તિ વચ્ચે ફરક સમજો અને એસેટ્સ ખરીદો. પરંતુ જો આ આટલું જ સરળ છે તો દરેક વ્યક્તિ અમીર હોત ને? પરંતુ અહીં વાત ઉલટી છે. આ વાસ્તવમાં આટલું સરળ છે કે દરેક વ્યક્તિ આ વિશે વિચારતું પણ નથી. લોકોને લાગે છે કે તેમને લાયબિલિટીઝ અને એસેટ્સ વચ્ચે ફરક ખબર છે, પરંતુ તેમને માત્ર લિટરસી વિશે ખબર છે, ફાઇનાન્શિયલ લિટરસી વિશે નહીં. અર્થ એ કે ઇન્કમ સ્ટેટમેન્ટને પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ માનીને ચાલવું જોઈએ. તેનો સરળ અર્થ છે કે ઇન્કમ એટલે કે તમારી પાસે કેટલા પૈસા આવ્યા અને એક્સપેન્સ એટલે કે તમારી પાસેથી કેટલા પૈસા ખર્ચાયા. બેલેન્સ શીટ એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચે બેલેન્સ કહે છે. ઘણા વાંચેલા લખેલા અકાઉન્ટન્ટને પણ આ ખબર નથી હોતી કે આખરે બેલેન્સ શીટ અને ઇન્કમ સ્ટેટમેન્ટ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. અને જો આપણે આ વાતને સમજવા માંગીએ તો એસેટ્સ તે વસ્તુઓ હોય છે જે તમારા માટે પૈસા કમાવાનું કામ કરે છે. માની લો તમે કોઈ ઘર ખરીદીને તેને ભાડે આપો છો, તો તે જ ભાડેથી તમે તે લોન પણ ચૂકવી શકો છો જે તમે ઘર ખરીદવા માટે લીધી હતી. હવે ઘર પણ તમારું થયું અને તેમાંથી મળતું ભાડું પણ. તેના વિરુદ્ધ લાયબિલિટીઝ તમારી ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરાવે છે, જેમ કે ઘર ખરીદીને તેમાં રહેવાથી તમને કોઈ ભાડું મળવાનું નથી. તો હવે તમે સમજી ગયા હશો કે જો અમીર બનવું છે તો એસેટ્સ ખરીદો અને ગરીબ જ રહેવું છે તો લાયબિલિટીઝ. અમીર લોકો પાસે વધુ પૈસા એટલા માટે હોય છે કે તેઓ આ કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ પ્રિન્સિપલ પર વિશ્વાસ રાખે છે, જ્યારે બીજી તરફ ગરીબ લોકો આ પ્રિન્સિપલને યોગ્ય રીતે સમજી જ નથી શકતા. એટલે આ વાત પર જોર આપવામાં આવી રહ્યો છે કે માત્ર લિટરેટ નહીં, પરંતુ ફાઇનાન્શિયલ લિટરેટ બનો. માત્ર નંબરથી કંઈ નથી થતું. ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારી વાર્તા પોતે લખો છો. મોટાભાગના પરિવારોમાં જોવા મળ્યું છે કે જે મહેનતી હોય છે તેની પાસે પૈસા પણ વધુ હોય છે, પરંતુ તેનો ફાયદો શું જ્યારે તમામ પૈસા લાયબિલિટીઝમાં જ ખર્ચાઈ જાય? તો આવો સમજીએ કે મિડલ ક્લાસ વ્યક્તિ પોતાના પૈસાને કઈ રીતે ખર્ચ કરે છે, અને જો આ જ તેમની રીત રહેશે તો તમામ જિંદગી તેઓ મિડલ ક્લાસ જ બનીને રહેશે, અથવા શું ખબર તેનાથી પણ નીચે જતા રહે. કારણ કે તમે જોઈ શકો છો કે તેમના તમામ પૈસા લાયબિલિટીઝ એટલે કે જવાબદારીઓમાં જ ખર્ચાઈ રહ્યા છે. ક્યારેક રેન્ટ, ક્યારેક કાર લોન, હાઉસ લોન, ક્રેડિટ કાર્ડનું બિલ, ફીસ, વીજળીનું બિલ અને ન જાણે શું શું. તેમની તમામ કમાણી આમાં જ ખર્ચાઈ જાય છે. બીજી તરફ ગરીબ લોકો છે જેમની કોઈ લાયબિલિટી તો નથી, પરંતુ તેમના કોઈ અસેટ્સ પણ તો નથી. તેઓ પણ પૈસા કમાય છે, સેલરી મેળવે છે, પરંતુ દરરોજના ખર્ચામાં તેમના તમામ પૈસા ઉડી જાય છે. માની લો કે એક ગરીબ વ્યક્તિ 1000 રૂપિયા કમાય છે, તેમાંથી 300 તે પોતાના નાના ઘરના ભાડામાં ખર્ચ કરે છે, 100 તેના જવાના ભાડામાં, 200 રૂપિયા ટેક્સમાં અને 400 રૂપિયા ખાવા અને કપડામાં ખર્ચાઈ જાય છે. તો હવે તેની પાસે બચ્યું શું? કંઈ પણ નહીં. અને ક્યારેક તો ઉધાર લઈને પણ તેને કામ ચલાવવું પડે છે, જેનાથી તે વધુ ગરીબ થઈ જાય છે. તેના વિરુદ્ધ અમીર લોકો અસેટ્સ ખરીદીને રાખે છે, પછી તેમના તે અસેટ્સ તેમને વધુ પૈસા કમાવીને આપે છે. તેમની કમાણી આ રીતે 2 માંથી 4, 4 માંથી 8 થતી જાય છે. મોટાભાગના અમીર લોકો મગજથી કામ લે છે અને તેઓ દર લોન પર લઈને તેને ભાડે મૂકી દે છે. વગર મહેનતે દર મહિને ભાડું મળે છે, જેનાથી તેઓ પોતાની લોન પણ ચૂકવી લે છે. તેને કંઈક આમ સમજો. તમે માનો કે લોનની ઇન્સ્ટોલમેન્ટ 900 રૂપિયા છે, તો તેઓ પોતાના ઘરનું 1100 રૂપિયા ભાડું વસૂલ કરશે, 900 રૂપિયા બેંકને આપશે અને 200 રૂપિયા પોતાની ખિસ્સામાં. તો થયું ને વગર મહેનતે પૈસા કમાવવું.
તો વાસ્તવમાં અમીર ડેડ અને ગરીબ ડેડ વચ્ચે માત્ર વિચારસરણીનું અંતર છે. પોતાના પૈસાને કેવી રીતે ખર્ચ કરવા, માત્ર આ જ મુદ્દાની વાત છે અને કંઈ નહીં. 1960ના દિવસોમાં જો બાળકોને પૂછવામાં આવે કે તેઓ મોટા થઈને શું બનશે, તો તમામ પાસે આ જ જવાબ હતો કે તેઓ સારા ગ્રેડ્સ લાવશે અને ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે. ત્યારે તમામને આ જ લાગતું હતું કે સારા ગ્રેડ્સ લઈને તેઓ ખૂબ પૈસા કમાઈ શકશે. જો કે તેમાંથી ઘણા બાળકો આજે મોટા થઈને ડોક્ટર બની ચૂક્યા છે. તેમ છતાં તેમાંથી ઘણા લોકો આજે પણ ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરતા નજર આવે છે, કારણ કે તેઓને હંમેશા આ જ લાગ્યું કે વધુ પૈસા કમાવાથી તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ આજના સમયમાં આમ નથી. આજે ઘણા બાળકો ફેમસ એથ્લીટ બનવા માંગે છે, અથવા સીઈઓ, અથવા કોઈ મૂવી સ્ટાર અથવા રોક સ્ટાર, કારણ કે તેઓને ખબર છે કે માત્ર અભ્યાસ અને સારા ગ્રેડ્સના ભરોસે બેસીને તેઓ કરિયરમાં સક્સેસ મેળવી શકતા નથી. આજકાલ ફાઇનાન્શિયલ નાઇટમેર ખૂબ સામાન્ય થઈ ગયું છે. અવારનવાર નવા લગ્ન કરેલા કપલ આ વિચારે છે કે તેમની સેલરી હવે ડબલ થઈ જશે, કારણ કે બંને જણા કમાઈ રહ્યા છે. એક નાના ઘરમાં રહીને તેઓ હવે મોટા ઘરના સ્વપ્ન જુએ છે, એટલે તેઓ પૈસા બચાવવા શરૂ કરી દે છે. આના કારણે તેમનું તમામ ધ્યાન માત્ર પોતાના કરિયર બનાવવા પર હોય છે. તેમની કમાણી વધવા લાગે છે, તો જાહેર છે તે જ અનુસાર ખર્ચા પણ વધશે. તો મુદ્દો એવો છે કે હવે જ્યારે તમે ફાઇનાન્શિયલ લિટરેટ થયા વગર પૈસા બનાવો છો, અથવા વગર વિચારી સમજીને તેને ખર્ચ કરો છો, તો થાય એ કે તમે પહેલાં કરતાં વધુ ખર્ચ કરવા લાગો છો. આ એક એવું ચક્કર છે જે પછી ચાલ્યા જ કરે છે. નવા કપલે હવે આટલા પૈસા કમાવી લીધા છે કે તેઓ એક મોટું ઘર ખરીદી શકે. તેમને તો આ જ લાગશે કે તેઓ હવે થોડા અમીર થઈ ગયા છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મોટા ઘર સાથે તેઓએ નવી લાયબિલિટીઝ પણ ખરીદી લીધી છે. તેમને કેશ ફ્લોમાં હવે પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ વધી ગયો છે. હવે તેમને એક નવી ગાડી પણ જોઈએ, ફર્નિચર પણ જોઈએ, બધું જ નવું. તેમની લાયબિલિટીઝ વધતી જ રહી છે, અને મોટાભાગે થાય એ જ કે ઇન્કમ સાથે સાથે ખર્ચા પણ વધવા લાગે છે. પછી એક દિવસ અચાનક આ સત્યનો ખુલાસો થાય છે, પરંતુ ત્યાર સુધીમાં આપણે આ રેટ રેસમાં ખરાબ રીતે ફસાઈ ચૂક્યા હોઈએ છીએ. પછી આવા જ લોકો આપણા લેખક રોબર્ટ પાસે આવીને પૂછે છે કે અમીર કેવી રીતે બનવું. હવે આ જ પ્રશ્ન તો મુસીબતની જડ છે, કારણ કે તમામને લાગે છે કે પૈસા જ દરેક વસ્તુનો ઈલાજ છે. આ માનવું જ એક મોટી ભૂલ છે. તેમની સમસ્યા એ નથી કે તેઓ વધુ પૈસા નથી કમાતા, પરંતુ એ છે કે જે કંઈ તેમની પાસે છે તેને હેન્ડલ કેવી રીતે કરવું. વળી એક કહેવત છે જે અહીં લાગુ પડે છે: જ્યારે તમે પોતાને એક ઊંડા ખાડામાં પાડો તો વધુ ખોદવું છોડી દો. કારણ કે મોટાભાગના લોકો પબ્લિક સ્પીકિંગથી ગભરાય છે. મનોચિકિત્સક એટલે કે સાયકેટ્રિસ્ટનું માનવું છે કે લોકો એટલા માટે ગભરાય છે કારણ કે તેમને રિજેક્શનનો ડર હોય છે અને અન્યોથી અલગ થવાનો ડર હોય છે. લોકો આપણા વિશે શું વિચારશે, અથવા આપણા પર તેઓ ક્યાંક હસશે તો નહીં. બસ આ જ વિચારીને કે મોટાભાગના લોકો પબ્લિક સ્પીકિંગથી દૂર ભાગે છે. તેઓ તે જ કરવાનું પસંદ કરે છે જે તમામ કરી રહ્યા હોય છે. આવા લોકો પોતાને ભીડનો હિસ્સો બનાવીને સંતુષ્ટ થઈ જાય છે. તમારું ઘર તમારું સૌથી મોટું અસેટ છે. લોન લો, અરે હવે તો પ્રમોશન થયું છે, હવે તો સેલરી વધી ગઈ છે, તો નવું ઘર તો લઈ જ લો. આ જ તમામ વાતો આપણે લોકોથી સાંભળતા આવ્યા છીએ, અને પછી આપણે પણ તે જ માર્ગ પર ચાલી પડીએ છીએ, કારણ કે જે તમામ કરી રહ્યા છે તે જરૂરથી સાચું જ હશે. ભાઈ, આટલા બધા લોકો મળીને કોઈ ભૂલ તો નહીં કરે ને, આમ આપણે વિચારીએ છીએ ને? પરંતુ ના, આમ તો બિલકુલ નથી. અમીર ડેડે કહ્યું હતું કે જાપાનીઝ લોકો 3 વસ્તુઓની તાકાત જાણે છે: તલવારની, કિંમતી જવાહરાતની અને કાચની. તલવાર હાથની તાકાતનું પ્રતીક છે, કિંમતી જવાહરાત પૈસાની તાકાતનું, અને કાચ પોતાના અંદર છુપાયેલી તાકાતને બતાવે છે. અને તે જ અમારી સૌથી મોટી તાકાત છે. જ્યારે તમે પોતાને જાણો છો, કાચની સામે જો તમે પોતાની જાતને પ્રશ્ન પૂછી શકો છો કે હું સાચો છું કે મને પણ ભીડનો હિસ્સો બનીને રહેવું જોઈએ, તો જે જવાબ તમને મળશે, બસ તે જ તમારી વાસ્તવિક તાકાત છે. તો ગરીબ અને મિડલ ક્લાસ પોતાને પૈસાના ગુલામ બનવા દે છે, એટલે તેઓ ક્યારેય અમીર બની શકતા નથી. 16 વર્ષના રોબર્ટ અને માઇક અમીર ડેડ સાથે દર તે મીટિંગમાં જતા હતા જે તેઓ પોતાના અકાઉન્ટન્ટ, મેનેજર્સ, ઇન્વેસ્ટર્સ અને એમ્પ્લોઈઝ સાથે રાખતા હતા. અહીં એક એવા અમીર ડેડ જોવા મળે છે જે વાંચેલા લખેલા નથી, જેઓએ 13 વર્ષમાં સ્કૂલ છોડી દીધી હતી, પરંતુ આજે તેઓ મીટિંગ કરી શકે છે અને પોતાના હેઠળ કામ કરતા વાંચેલા લખેલા લોકોને ઓર્ડર આપે છે, તેમને બિઝનેસના ટિપ્સ સમજાવે છે. એક એવી વ્યક્તિ જે ભીડનો હિસ્સો ના બની, જેણે રિસ્ક લીધું અને જેણે લોકોની પરવા ના કરી, જેને આ ડર નહોતો કે લોકો તેના વિશે શું વિચારશે. આ મીટિંગ્સનું પરિણામ એ આવ્યું કે લેખક અને તેનો મિત્ર બંને સ્કૂલી અભ્યાસમાં મન લગાવી શક્યા નહીં. જ્યારે પણ તેમની ટીચર કોઈ કામ આપે તો તેમને રૂલ્સ અનુસાર કરવું પડતું હતું. તો તેમને અનુભવ થયો કે સ્કૂલી અભ્યાસ કઈ રીતે બાળકોની પ્રતિભાને નિખારવા ના દેતો, તેને દબાવી દે છે. તેમની ક્રિએટિવિટીને મારીને તેમને એક સાંચામાં મૂકીને આ સમાજનો એક મશીની હિસ્સો બનાવી દે છે. અને તેમની ટીચરની આ વાતથી પણ અસ્વીકાર હતો કે સારા ગ્રેડ્સ લાવીને સક્સેસફુલ અને અમીર બની શકાય છે. વળી એક દિવસ રોબર્ટની પોતાના ગરીબ ડેડ સાથે દલીલ થઈ ગઈ. તેમના પિતાનું માનવું હતું કે તેમનું ઘર તેમના માટે સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ તેઓ એક રેટ રેસમાં દોડી રહ્યા હતા.
તેમની ઇન્કમ અને ખર્ચા બરાબર જ હતા. તેમને પૂરા કરવા માટે તેમની પાસે એક પળની પણ ફુરસદ નહોતી. આ જ વાત રોબર્ટ તેમને સમજાવવા માંગતા હતા કે તેમના પિતા માટે તે ઘર એસેટ નહીં પરંતુ લાયબિલિટી છે. ઘર પર તેમના પૈસા ખર્ચાઈ રહ્યા હતા, બદલામાં મળતું કંઈ નહોતું. આ વાત તેમના ગરીબ ડેડ સમજી શક્યા નહીં. તો બસ આ જ ફરક હતો ગરીબ અને અમીર ડેડ વચ્ચે. ખેર, તેમની દલીલ તો ચાલી જ રહી. તેઓએ પોતાના ગરીબ પિતાને કહ્યું કે મોટાભાગના લોકોની જિંદગી લોન ચૂકવવામાં જ વીતી જાય છે. જે ઘર તેઓ ખરીદે છે તેના માટે તેઓ 30 વર્ષ સુધી લોન ભરે છે, પછી એક અને મોટું ઘર લે છે અને પોતાની લોન રિન્યૂ કરાવે છે. હવે ઘરની કિંમત પણ તે જ અનુસાર વધશે કે નહીં તે આધારિત છે. કેટલાક લોકો એવા પણ છે જેઓએ ઘર ખરીદવા માટે એક મોટી રકમ લીધી હતી. જેટલી ઘરની કિંમત નહોતી તેના કરતાં વધુ દેવા તેમના માથા પર ચડી ગયું. તેનું સૌથી મોટું નુકસાન લોકોને આ થાય છે કે તેઓ અન્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી, કારણ કે તેમના તમામ પૈસા તે ઘર પર લાગેલા છે. તેમને ક્યારેય ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો જ નથી મળતો અને ના તો તેઓ આ વિશે કંઈ શીખી શકે છે. અને આ જ રીતે ઘણા એસેટ્સ તેમના હાથમાંથી નીકળી જાય છે. જો તેના બદલે લોકો માત્ર એસેટ્સ પર ધ્યાન આપે તો તેમનું ભવિષ્ય ક્યાંક વધુ સારું થઈ શકે. હવે ઉદાહરણ તરીકે રોબર્ટની પત્નીના પેરેન્ટ્સ એક મોટા ઘરમાં શિફ્ટ થઈ ગયા. તેમનું વિચારવું હતું કે પોતાના માટે મોટું અને નવું ઘર લેવું એક સાચો નિર્ણય છે, કારણ કે અન્યોની જેમ તેમને પણ ઘર લેવું એસેટ્સ લાગતું હતું. જો તેઓ આ જાણીને હેરાન રહી ગયા કે તે ઘરનું પ્રોપર્ટી ટેક્સ $1000 હતું. આ તેમના માટે ખૂબ જ મોટી કિંમત હતી અને કારણ કે તેઓ રિટાયર થઈ ચૂક્યા હતા તો આટલા પૈસા ટેક્સ તરીકે ભરવા તેમના રિટાયરમેન્ટ બજેટની બહાર હતું. બેશક આપણે આ નથી કહી રહ્યા કે તમે નવું ઘર ના લો, પરંતુ આપણે સમજાવવા માંગીએ છીએ કે જેટલા પૈસાથી તમે એક મોટું ઘર લેશો તેટલા પૈસા તમે કોઈ એસેટમાં ઇન્વેસ્ટ કરો તો વધુ સારું થશે. તમારું એસેટ તમારા માટે કમાણી કરશે અને કેટલા જ સમય પછી તમારી પાસે આટલા પૈસા હશે કે તમે સરળતાથી મનપસંદ ઘર લઈ શકશો, અને તે પણ વગર કોઈ લોનના. તો હવે પ્રશ્ન એ છે કે અમીર વધુ અમીર કેમ થતા જાય છે જ્યારે મિડલ ક્લાસ આગળ કેમ નથી વધી શકતા? તેના પાછળ પણ એક કારણ છે, અને કારણ એટલું જ સરળ છે કે અમીર એસેટ્સ ખરીદે છે જે તેમના પૈસાને ડબલ કરતા રહે છે. તે પૈસાથી તેમના તમામ ખર્ચા મજામાં પતી જાય છે. અને મિડલ ક્લાસ શું કરે છે? તેઓ તો બસ મહિનાની 1 તારીખની રાહ જુએ છે. જ્યારે તેમની સેલરી આવે તો તમામની તમામ સેલરી તો ખર્ચાઓને પૂરા કરવામાં જ સમાપ્ત થઈ જાય છે. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી થશે? અને પછી જ્યારે સેલરી વધે છે તો તે પર ટેક્સ પણ વધી જાય છે, અને તે જ અનુસાર અન્ય ખર્ચા પણ, અને પછી અંતે તો રેટ રેસ ચાલ્યા જ કરે છે. કહેવાનો અર્થ એ છે કે એક દેવામાં ડૂબેલો સમાજ જ્યાં આપણે રહીએ છીએ, અર્થ એ કે પોતાના ઘરને એસેટ સમજવું જ તે કારણ છે જે આપણને દેવાના બોજ તળે દબાવી દે છે. આજે આ જ મોટા ભાગના લોકોની વિચારસરણી છે. જો સેલરી વધી છે તો લોકો વિચારે છે કે હવે તેઓ મોટું ઘર લઈ શકે છે, કારણ કે તેમને આ પોતાના પૈસાનો સાચો ઉપયોગ લાગે છે. તેના બદલે જો તે પૈસા સાચી જગ્યાએ લગાવવામાં આવે તો તેમની જિંદગી હંમેશા માટે બદલાઈ શકે છે. પરંતુ આમ થતું નથી, કારણ કે તેમનો તમામ વખત હાડતોડ મહેનત કરવામાં વીતી જાય છે. પોતાની નોકરીને સેફ ઝોન સમજીને તેઓ તેનાથી અલગ કંઈ વિચારી જ નથી શકતા, અને સાથે જ તેમના પર દેવાનો આટલો બોજ હોય છે કે તેઓ નોકરી છોડવાનું રિસ્ક લઈ જ નથી શકતા. હવે જરા પોતાની જાતને પ્રશ્ન કરો કે આજે તમે નોકરી છોડીને બેસી જાઓ તો કેટલા દિવસ તમારો ગુજારો ચાલશે? કારણ કે જો તમે ફાઇનાન્શિયલી લિટરેટ નથી, જો તમે તમામ ઉંમર માત્ર સેલરીના ભરોસે જ કાપી છે અને એસેટ્સના બદલે તમે લાયબિલિટીઝ પાળી લીધી છે, તો યકીન માનો તમારી જિંદગી ખૂબ જ કઠિન પડકાર છે. માત્ર નેટવર્થના ભરોસે તમારું કામ નહીં ચાલે. નેટવર્થ કહે છે કે તમારી પાસે વાસ્તવમાં કેટલા પૈસા છે, ભલે તે ગેરેજમાં પડેલી જૂની ચારના રૂપમાં જ કેમ ના હોય. હવે ભલે તે કાર કંઈ કામની ના હોય. જ્યારે વેલ્થનો અર્થ છે કે તમારી પાસે જે પૈસા છે તેમાંથી તમે કેટલા અને પૈસા કમાઈ રહ્યા છો. જેમ કે માની લો કે તમારી પાસે કોઈ એસેટ છે જેમાંથી દર મહિને $3000ની કમાણી થઈ જાય છે અને દર મહિને તમારા 6000 ખર્ચા થાય છે, તો હું માત્ર અડધો મહિનો જ પોતાનો ગુજારો કરી શકીશ. તો સોલ્યુશન એ હશે કે પોતાના એસેટમાંથી મળતા પૈસાને તમે વધારી દો. જ્યારે તે 6000 તમને મળવા લાગે તો તમે રાતોરાત અમીર નહીં થઈ જાઓ, પરંતુ આ રીતે તમે વેલ્ધી થવા લાગશો. હવે જો તમે અચાનક નોકરી છોડો છો તો તમારા એસેટ્સ તમારા તમામ ખર્ચાને કવર કરી લેશે. હવે વેલ્ધી ત્યારે જ બની શકશો જ્યારે તમારા ખર્ચા તમારા એસેટ્સની ગ્રોથ કરતાં ઓછા રહે. અને આ જ સાથે આગળ છે ચોથો પાઠ, જે કહે છે કે પોતાના કામથી કામ રાખો. દુનિયાની સૌથી મોટી ફૂડ ચેઇન મેકડોનલ્ડ્સના ફાઉન્ડર રે ક્રોક એક MBA ક્લાસમાં સ્પીચ આપી રહ્યા હતા. આ 1974ની વાત છે. તેમની આ સ્પીચ ખૂબ જ શાનદાર હતી. લોકોને પ્રેરિત કરનારી સ્પીચ પછી જ્યારે MBA ક્લાસના સ્ટુડન્ટ્સે કેટલોક વખત તેમની સાથે વિતાવવાની વિનંતી કરી તો તેઓ તેમની સાથે બિયર પીવા ગયા. વાતોમાં રેને અચાનક એક પ્રશ્ન કર્યો કે શું તમે લોકો જાણો છો કે હું કયા બિઝનેસમાં છું? હવે આ વાત તો તમામને ખબર હતી કે તેઓ હેમબર્ગર વેચે છે.
આ વાત પર તેઓ હસવા લાગ્યા અને બોલ્યા કે તેમનો વાસ્તવિક બિઝનેસ તો રિયલ એસ્ટેટ છે, કારણ કે મેકડોનલ્ડ્સ માટે દર લોકેશનની પસંદગી વિચારી સમજીને કરવામાં આવે છે. જ્યાં તેની ફ્રેન્ચાઇઝી છે તે જમીન પણ સાથે વેચાય છે. તો તેનો સીધો અર્થ છે કે મેકડોનલ્ડ્સની ફ્રેન્ચાઇઝીવાળાને તે જમીન પણ ખરીદવી પડે છે. તો આ રીતે આ એક રિયલ એસ્ટેટ બિઝનેસ પણ થયો. આ જ પાઠ અમીર ડેડે રોબર્ટને શીખવ્યો કે અવારનવાર લોકો પોતાના માટે છોડીને અન્ય તમામ માટે કામ કરે છે. તેઓ ટેક્સ પે કરીને ગવર્મેન્ટ માટે કામ કરે છે, તેઓ તે કંપની માટે કામ કરે છે જ્યાં તેઓ નોકરી કરે છે, બેંકનું મોર્ટગેજ ચૂકવીને તેના માટે કામ કરે છે, અને આ બધું એટલા માટે કારણ કે અમારી એજ્યુકેશન સિસ્ટમ જ આવી છે. સ્કૂલ આપણને એમ્પ્લોય બનવાનું શીખવે છે, ના કે એમ્પ્લોયર. જે તમે વાંચો છો તે જ તમે બનો છો. જો તમે સાયન્સ વાંચી છે તો ડોક્ટર, મેથેમેટિક્સ વાંચી છે તો એન્જિનિયર. અર્થ એ કે જે પણ તમે વાંચ્યું છે તે તમે બન્યા. હવે મુસીબત તો એ છે કે તેનાથી વિદ્યાર્થીઓનું કોઈ ભલું નથી થતું, કારણ કે તેઓ નોકરી અને બિઝનેસ વચ્ચેના ફરકમાં ફસાઈને રહી જાય છે. જ્યારે કોઈ પૂછે કે તમારો કયો બિઝનેસ છે, તો તમારે આ ના કહેવું જોઈએ કે હું તો એક ડોક્ટર છું અથવા એક બેન્કર છું, કારણ કે તે તમારું પ્રોફેશન છે, બિઝનેસ નહીં. કહેવાનો અર્થ એ છે કે તમે જે પણ કરો તેને તમારો બિઝનેસ બનાવો, નોકરી નહીં. પોતાની તમામ ઉંમર અન્યો માટે કામ કરીને તેમને અમીર બનાવવામાં વિતાવીને ના કરો, પરંતુ પોતાની જિંદગીને ખુશહાલ બનાવવા માટે કામ કરો. ઘણા લોકોને આ વાતનો અહેસાસ ખૂબ મોડેથી થાય છે કે તેમની હાઉસ લોન તેમની જાન લઈ રહ્યું છે, અને પછી તેમને લાગે છે કે જેને તેઓ એસેટ માનવાની ભૂલ કરી રહ્યા હતા, વાસ્તવમાં ક્યારેય તે એસેટ હતું જ નહીં. જેમ કે તેઓએ કાર લીધી તો તેની સાથે જોડાયેલા તમામ ખર્ચા તેમની લાયબિલિટીઝ બની ગયા, તો તેમની મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. એટલે તો આપણે એસેટ કોલમ પર આટલો વધુ જોર આપી રહ્યા છીએ, ના કે તમારા ઇન્કમ કોલમ પર. અને આ જ ફાઇનાન્શિયલી અર્થમાં એસેટ્સ. હું આ નહીં કહું કે તમે કોઈ કાર લો, કારણ કે તે મારી નજરમાં એસેટ્સ એટલે કે સંપત્તિ નથી, કારણ કે જેમ જ તમે તેને ચલાવવાનું શરૂ કરો તે પોતાની કિંમતના 25% ગુમાવી દે છે. હવે કયા પ્રકારના એસેટ્સ ખરીદવા જોઈએ? અહીં આપણે તમને કેટલાક ઉદાહરણો આપીએ છીએ. એવો બિઝનેસ જ્યાં તમારી હાજરી જરૂરી ના હોય, જે અન્ય લોકો તમારા માટે ચલાવે, કારણ કે તમે ત્યાં વધુ વખત આપશો તો તે બિઝનેસ નહીં, નોકરી થઈ જશે. બીજું છે રિયલ એસ્ટેટ પર પૈસા લગાવો. ત્રીજું છે સ્ટોક અને બોન્ડ્સ ખરીદો. તો જ્યારે એસેટ્સ ખરીદો તો પોતાની પસંદની વસ્તુઓ પર પૈસા લગાવો, કારણ કે તમારું મન હશે તો જ તમે તે પર ધ્યાન આપી શકશો. જો તેમાં તમારી રુચિ હશે તો તમે તેને વધુ સારી રીતે સમજી શકશો. રોબર્ટને રિયલ એસ્ટેટ અને સ્ટોક્સમાં રુચિ હતી, ખાસ કરીને નાની કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવું. પોતાના અમીર ડેડની સલાહ પર તેણે પોતાની નોકરી ક્યારેય છોડી નહીં. તે જોબ કરતો રહ્યો, સાથે જ પોતાના એસેટ કોલમને મોટો અને મજબૂત બનાવતો ગયો. એક પૈસો પણ જે તમે કમાઓ તેને વ્યર્થ ન જવા દો. પોતાના પૈસાને પોતાના ગુલામ માનીને ચાલો, જે તમારા માટે કામ કરે. તમે લક્ઝરી ખરીદવા માંગો છો, શોખથી ખરીદો, કોઈ મોટી વાત નહીં. પરંતુ આ ના ભૂલો કે અમીર અને મિડલ ક્લાસમાં આ જ વિચારસરણીનો ફરક છે. જ્યાં મિડલ ક્લાસ પૈસા આવતા જ પહેલા લક્ઝરીમાં ખર્ચ કરશે, જ્યારે અમીર વ્યક્તિ તેને અંતમાં ખરીદશે. અને આટલું સમજી લીધા પછી હવે આગલા પાઠમાં તમે અમીર લોકોના સૌથી મોટા સિક્રેટ વિશે જાણશો. તો પાંચમો પાઠ કહે છે કે અમીર પૈસા ઇન્વેન્ટ કરે છે. એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલે ટેલિફોન ઇન્વેન્ટ કર્યા, પછી તેને પેટન્ટ કરાવી દીધું હતું. તેમનો બિઝનેસ વધ્યો અને સંભાળવામાં મુશ્કેલી થવા લાગી. તો તેઓ વેસ્ટર્ન યુનિયન ગયા અને તેમને પોતાનું પેટન્ટ અને નાની કંપની $1 લાખ વેચવાની ઓફર કરી. તે વખતના વેસ્ટર્ન યુનિયનના પ્રેસિડેન્ટે ઓફરને ઠુકરાવી દીધી. તેમને આ કિંમત થોડી વધુ લાગી રહી હતી. અને પછી એક મોટી કંપની AT&Tનો જન્મ થયો. રોબર્ટ 1984થી પ્રોફેશનલ તરીકે શીખવી રહ્યા છે. એક વસ્તુ જે હજારો લોકોને શીખવ્યા પછી તેઓએ જાણી, તો તે એ કે તમામ લોકોમાં પોટેન્શિયલ હતું, બલકે દરેક વ્યક્તિમાં પોટેન્શિયલ છે જે આપણને મહાન બનાવી શકે છે. તેમ છતાં જે આપણને રોકે છે તે છે પોતાના પર ડાઉટ રાખવાનું. સ્કૂલ છોડ્યા પછી આપણને ખબર પડે છે કે જિંદગીમાં આગળ વધવા માટે માત્ર ગ્રેડ્સ જ પર્યાપ્ત નથી હોતા. જેમ માત્ર સ્માર્ટ લોકો જ આગળ નથી વધતા, તેઓ વધે છે જે બોલ્ડ પણ હોય છે. આ સત્ય છે કે ફાઇનાન્શિયલ જીનિયસ બનવા માટે તેનું જ્ઞાન પણ હોવું જોઈએ, પરંતુ સાથે જ હિંમત અને બોલ્ડનેસ પણ જોઈએ. મોટા ભાગના લોકો પૈસાની બાબતમાં કોઈ રિસ્ક લેવા નથી માંગતા, પરંતુ અમીર બનવા માટે તમારે રિસ્ક લેવા જ પડશે. કારણ કે થઈ શકે છે કે આવનારા વર્ષોમાં એક નવું બિલ ગેટ્સ પેદા થાય, અથવા આગલું એલેક્ઝાન્ડર અને અન્ય કદાચ દિવાળિયા બનીને ગરીબ થઈ જાય. હવે આ તમારી મરજી છે, તમે તેમાંથી શું બનવા માંગો છો. જો તમે તમારું ફાઇનાન્શિયલ IQ વધારો છો તો ખૂબ કંઈક પ્રાપ્ત કરી શકો છો, અને જો નહીં તો આવનારા વર્ષ વધુ ડરાવના થઈ શકે છે. કારણ કે જે જૂનું જાય છે તે નવું આવે છે. તો જે આજે છે તે જ સૌથી ખુશહાલ વખત છે. આજના સમયમાં લોકો વધુ ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરી રહ્યા છે, કારણ કે તેમની વિચારસરણી હજુ પણ જૂની છે. પછી તેઓ પોતાની ભૂલ ના માનીને અથવા તો પોતાના બોસને આરોપ આપશે, અથવા નવી ટેકનોલોજીને. જે ક્યારેક કાલના સમયમાં એસેટ હતું તે જ આજે લાયબિલિટી બની ચૂક્યું છે. તો તમને અપડેટ રહેવાની જરૂર છે.
રોબર્ટે એક ગેમ ડિઝાઇન કરી જેને તે કેશ ફ્લો કહે છે. આ લોકોને શીખવે છે કે પૈસા કેવી રીતે કામ કરે છે, અમીર બનવાનો માર્ગ શું છે અને રેટ રેસમાંથી બહાર કેવી રીતે નીકળવું. આ તમામ વસ્તુઓ આ ગેમથી સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. એક દિવસ એક મહિલા આવી ગેમ રમવા. ગેમ રમતા દરમિયાન તેણે એક બોટ કાર્ડ જીત્યું, જેનો અર્થ હતો કે તેણે આ ગેમમાં એક બોટ જીતી. તે મહિલા ખૂબ ખુશ થઈ, પરંતુ જ્યારે તેને ખબર પડી કે બોટ લેવા માટે તો તેને એક મોટી રકમ ટેક્સ ભરવી પડશે, તો તેની ખુશી ગાયબ થઈ ગઈ. તે બોટ તેના માટે હવે એસેટ નહીં બલકે લાયબિલિટી બની ગઈ. તેને ખબર પડી કે આમ તો આ બોટ તેની જાન જ લઈ લેશે. તેને આ આઈડિયા સમજમાં નહીં આવ્યો અને રિફંડની માંગ કરી. તેને તેના પૈસા પાછા મળ્યા અને તે ચાલી ગઈ. પરંતુ પછી તેણે ફોન કરીને કહ્યું કે તેને હવે ગેમનો આઈડિયા કંઈક સમજમાં આવવા લાગ્યો હતો. તે ગેમને પોતાની લાઈફ સાથે જોડીને જોઈ શકતી હતી. પૈસા કેવી રીતે કામ કરે છે આ વાત સમજી ના પડવાને કારણે તેનો ગુસ્સો જાયજ હતો. આપણે પણ અવારનવાર આ જ કરીએ છીએ. જે વાત અમારી સમજથી પરે હોય છે તેના પર ગુસ્સો આવે છે અને આપણે જિંદગીની દરેક મુશ્કેલી માટે તેને જવાબદાર ઠેરાવવા લાગીએ છીએ. પરંતુ જો ઠંડા મગજથી વિચારીએ તો આ રીત આપે બિલકુલ ખોટી છે. વધુ સારું એ છે કે આપણે તેમને સમજવાની કોશિશ કરીએ તો જિંદગીની રમત જીતી શકીએ છીએ. ઘણા લોકો કેશ ફ્લો ગેમમાં ખૂબ પૈસા જીતે છે, પછી તેમને સમજ જ નથી પડતી કે તે પૈસાનું શું કરવું, તો તેઓ હેરાન થવા લાગે છે. તેનું કારણ છે તેમની જૂની વિચારસરણી જે આગળ વધવા ના દે, અને પછી તેઓ પાછળથી તમામ પૈસા જ હારી બેસે છે. ઘણા લોકો કહે છે કે તેઓ હારી ગયા કારણ કે તેમની પાસે સાચા કાર્ડ્સ નહોતા. ઘણા લોકો આમ જ જિંદગીમાં સાચા મોકાઓની તલાશમાં બેઠા રહે છે. કેટલાક લોકોને સાચો મોકો મળે પણ તો તેનો ફાયદો નથી ઉઠાવી શકતા, કારણ કે તેઓ કહેશે કે તેમની પાસે પૈસા જ નહોતા. હવે કેટલાક એવા પણ હોય છે જેમને પૈસા અને મોકો બંને મળે, તેમ છતાં તેઓ કંઈ પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે વાસ્તવમાં તેઓ સમજી જ નથી શકતા કે આ એક તક છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સનો અર્થ છે કે તમે પૈસાને લઈને કેટલા સર્જનાત્મક થઈ શકો છો. જો તમને મોકો મળે તો વગર પૈસાના તમે શું કરશો, અને જો પૈસા છે પરંતુ મોકો નથી તો તે સ્થિતિમાં તમે શું કરશો. આ બધું તમારી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. મોટાભાગના લોકો આ વાતનો એક જ ઉકેલ જાણે છે કે ખૂબ મહેનત કરીને ખૂબ પૈસા કમાવા, પરંતુ તમારે શીખવાનું છે કે પોતાના માટે મોકો કેવી રીતે પેદા કરવો, ના કે તેની રાહમાં બેઠા રહેવાનું. સૌથી ખાસ વાત અમીરોની જે છે તે એ કે તેમને ખબર છે કે પૈસા વાસ્તવિક વસ્તુ નથી. વાસ્તવિક વસ્તુ છે તેનો સાચો અર્થ જાણવો. આ જાણી લેવું કે જે આપણને જોઈએ તે આપણે તેમાંથી બનાવી શકીએ છીએ. આપણું મગજ આપણા માટે સૌથી મોટું એસેટ છે. આ જ આપણને સુપર રિચ બનાવી શકે છે અથવા સુપર પુઅર. આધાર છે કે આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. જે લોકો સફળ છે તેમની સાથે પગલું મેળવીને ચાલવું છે તો તમારે આ શીખવું પડશે કે પૈસા વધારવાની ઈચ્છાને પોતાના અંદર કેવી રીતે પેદા કરવી. તમારે તમારા સૌથી મોટા એસેટ એટલે કે તમારા મગજમાં રોકાણ કરવાની જરૂર છે. તમારે ફાઇનાન્શિયલી ઇન્ટેલિજન્ટ બનવું પડશે. તો આવો તેને આપણે એક ઉદાહરણથી સમજીએ. 1990s ના દાયકામાં એરિઝોના અને ફિનિક્સની આર્થિક હાલત ખરાબ ચાલી રહી હતી. ત્યાંના લોકોને દર મહિને $100 બચાવવાની સલાહ આપવામાં આવી રહી હતી. ખરાબ વખત માટે પૈસા બચાવવાનો વિચાર કંઈક અંશે સાચો પણ છે, પરંતુ તે પૈસાનો શું ફાયદો જે તમે જમા કરતા જાઓ છો. તેનાથી તો સારું છે કે તેમાંથી કેટલો ભાગ રોકાણ કરવામાં આવે જે આગળ જઈને તમને ફાયદો આપે. ખેર, વાત કરીએ એરિઝોના અને ફિનિક્સના લોકોની જે આર્થિક તંગી સહન કરી રહ્યા હતા. આવામાં રોકાણકારોને આ એક સારો મોકો લાગ્યો. લોકો જે પોતાની પ્રોપર્ટીને સાવ સસ્તા ભાવે વેચી રહ્યા હતા તેને ઘણા રોકાણકારોએ હાથોહાથ ખરીદી લીધી. રોબર્ટે પણ 75,000ની કિંમતવાળું એક ઘર માત્ર 20,000માં ખરીદી લીધું. તે પછી તેઓએ અટોર્નીની ઓફિસમાં એક જાહેરાત આપી, 75,000 વાળું ઘર માત્ર $60,000માં. બસ તેને લેવા માટે ગ્રાહકો તૂટી પડ્યા. રોબર્ટનો ફોન રિંગ થવાનું બંધ જ નહોતું થતું. આ પૈસા તેમને તે એસેટમાંથી મળી રહ્યા હતા જે તેઓએ પ્રાઇમરી નોટના રૂપમાં ગ્રાહક પાસેથી લીધી હતી, અને તેમને આ પૈસા કમાવવામાં માત્ર 5 કલાક લાગ્યા. તેઓએ જે 40,000 ઇન્વેસ્ટ કર્યા તે તેમના એસેટ કોલમમાંથી બનાવવામાં આવ્યા હતા, અને વગર ટેક્સના તેઓએ અચાનક જ મળેલા એક મોકાનો ફાયદો ઉઠાવીને આ પૈસા બનાવીને પોતાના ઇન્કમ કોલમમાં ઉમેરી દીધા. કેટલાક વર્ષો પછી જ તેમના આ બિઝનેસે એટલા પૈસા બનાવી દીધા કે તેમની કંપનીની કાર, ગેસ, ઇન્સ્યોરન્સ, ક્લાયન્ટ સાથે ડિનર, ટ્રીપ અને અન્ય વસ્તુઓ બધું કવર થઈ ગયું. જ્યારે સુધી સરકાર તે ખર્ચાઓ પર ટેક્સ લગાવે ત્યાં સુધીમાં તેમાંથી મોટા ભાગની વસ્તુઓ પ્રી ટેક્સ ખર્ચામાં ખર્ચાઈ ચૂકી હતી. કેટલાક વર્ષો પછી જ જે ઘર 60,000માં વેચાયું હતું તે હવે 1 લાખનું થઈ ગયું હતું. હજુ પણ તેમની પાસે કેટલાક મોકા હતા, પરંતુ તેઓ એટલા ઓછા હતા કે તેમના માટે રોબર્ટને એક કિંમતી એસેટ મૂકવું પડતું, અને પોતાનો સમય પણ. તો તેઓ આગળ વધી ગયા. તેમને હવે નવા મોકાઓની તલાશ કરવી હતી. હવે તમે પોતાની જાતને એક પ્રશ્ન પૂછો. મહેનત કરવી પણ ખૂબ મહેનતનું કામ છે. 40% ટેક્સ ભરો અને બાકી બચાવો. હવે તે બચત તમને 5% વ્યાજ આપશે અને પછી તે પર પણ તમે વધુ ટેક્સ ભરશો.
તેનાથી તો સારું છે કે તમે તમારા પૈસા અને સમયને તમારા સૌથી શક્તિશાળી એસેટ એટલે કે તમારા મગજ પર રોકાણ કરો અને ફાઇનાન્શિયલી ઇન્ટેલિજન્ટ બનો. આ દુનિયા ક્યારેય એક સરખી નથી રહેતી. જે આજે છે તે કાલે નહીં હોય. ક્યારેક મંદી તો ક્યારેક તેજીનો દોર ચાલ્યા કરે છે. સમય સાથે ટેકનોલોજી વધુ સારી થતી જાય છે. આજે માર્કેટ ઉપર છે તો કાલે નીચે હશે. ખાસ કરીને સ્ટોક માર્કેટ તો દરરોજ બદલાય છે. પરંતુ તેનાથી તમને શું ફરક પડે છે જો તમે ફાઇનાન્શિયલી ઇન્ટેલિજન્ટ છો તો? કારણ કે તમે તો દરેક હાલત માટે તૈયાર રહો છો. તમને જિંદગીમાં અસંખ્ય મોકા મળશે જ્યાં તમે તમારી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સનો ફાયદો ઉઠાવી શકો છો. જરૂર છે તો માત્ર તે મોકાઓને પકડવાની. સામાન્ય રીતે આપણે બે પ્રકારના રોકાણકારો જોઈ શકીએ છીએ. પહેલા તે પેકેજ રોકાણ ખરીદે છે અને આ ખૂબ સરળ અને વગર ઝંઝટનું કામ છે. બીજા રોકાણકાર પોતાના માટે પોતે જ રોકાણ કરે છે. તેમને તમે પ્રોફેશનલ પણ કહી શકો છો. જેટલું તેઓ રોકાણ કરે છે તેનાથી અનેક ગણું વધુ પૈસા બનાવી લે છે. હવે જો તમે આ પ્રકારના રોકાણકાર બનવા માંગો છો તો તમારે ખાસ 3 કુશળતાઓ સમજવાની જરૂર છે. પહેલી એવી તકો શોધો જે અન્ય ના શોધી શકે. યાદ રાખો કે તમારું મગજ તે જોઈ શકે છે જે અન્યોની આંખો પણ ના જોઈ શકે. બીજું છે પૈસા વધારો. જ્યારે પૈસાની જરૂર પડે તો મિડલ ક્લાસ માત્ર બેંક જાય છે, પરંતુ બીજા પ્રકારના રોકાણકાર પૈસા વધારીને કેપિટલ વધારે છે. તેમને હંમેશા બેંકની જરૂર નથી પડતી. અને આગળ આ ત્રીજું, સ્માર્ટ લોકોને સંગઠિત કરો. ઇન્ટેલિજન્ટ લોકો તે હોય છે જે પોતાનાથી વધુ સ્માર્ટ લોકો સાથે મળીને કામ કરે છે. એટલે રોકાણ કરતા પહેલા પોતાના રોકાણ સલાહકારને પસંદ કરો. મને ખબર છે કે આ બધું તમારા માટે થોડું વધુ છે, પરંતુ તેના પુરસ્કાર તો ખૂબ જ શાનદાર છે. જિંદગીમાં જોખમ ખૂબ છે, પરંતુ તેમને સંભાળવાનું શીખીને જ તમે અમીર બની શકો છો. અને આજ સાથે આગળ છે છઠ્ઠો પાઠ, શીખવા માટે કામ કરો, પૈસા માટે નહીં. તો વાત એવી છે કે એકવાર એક પત્રકારે રોબર્ટનું ઇન્ટરવ્યૂ લીધું હતું. રોબર્ટ તેના આર્ટિકલ પહેલા પણ વાંચી ચૂક્યા હતા અને તે પત્રકારની લેખન શૈલીથી ખૂબ પ્રભાવિત હતા. ઇન્ટરવ્યૂ જ્યારે પૂરું થયું તો તે પત્રકારે રોબર્ટને કહ્યું કે તે એક મશહૂર લેખિકા બનીને તેમની જેમ એક દિવસ પ્રખ્યાત થવા માંગે છે. તો રોબર્ટે તેમને પૂછ્યું, તો એવું શું છે જે તેમને પ્રખ્યાત થવાથી રોકી રહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં તે પત્રકારે કહ્યું કે તેમની જોબ આગળ વધી નથી રહી. આ પર રોબર્ટે સલાહ આપી કે તે પત્રકારે કોઈ સેલ્સ ક્લાસ જોડાવી લેવી જોઈએ. પત્રકારે કહ્યું કે તેમની એક મિત્ર તેમને પહેલા જ આ ઓફર આપી ચૂકી છે, પરંતુ તેમને આ નાનું કામ લાગે છે. તે ભૂલી ગયા હતા કે રોબર્ટ પોતે ક્યારેક સેલ્સ સ્કૂલ ગયા હતા. તો આ વાતનો મુદ્દો એ છે કે જો તમારી પાસે કોઈ પ્રતિભા છે જેના આધારે તમે કંઈક પૈસા કમાવા માંગો છો, તો તમારી પ્રતિભા પર્યાપ્ત નથી હોતી. કારણ કે તે પ્રતિભાને કેવી રીતે ભુનાવવી તે જ્યાં સુધી તમે આ વાત ના જાણો ત્યાં સુધી તમારી પ્રતિભા એમ જ વેડફાઈ રહેશે. જ્યાં સુધી તમે તેને લોકોની સામે રજૂ કરવાનું કૌશલ્ય ના શીખો ત્યાં સુધી તમે કંઈ કમાઈ શકતા નથી. તો વેચવાની કળા શીખવામાં કોઈ શરમની વાત નથી. કોઈ પર વેચનારને તેના માટે શરમાવું ના જોઈએ. એક તો સૌથી મોટો ફરક અમીર ડેડ અને ગરીબ ડેડ વચ્ચે એ હતો કે ગરીબ ડેડ હંમેશા નોકરીની ચિંતા કરતા હતા કે જોબ હંમેશા સુરક્ષિત રહે, કારણ કે એક સુરક્ષિત જોબ જ તેમના માટે બધું હતું. જ્યારે અમીર ડેડ હંમેશા માત્ર અને માત્ર કંઈક શીખવા પર ભાર મૂકતા હતા. અમીર બનવા માટે તમારે ખૂબ કંઈક શીખવું પડશે. તેના અલગ પાસાને જોઈએ તો સ્કૂલ આપણને કોઈ એક જ ખાસ વસ્તુમાં માહિર થવા માટે પુરસ્કાર આપે છે. તેનું એક ઉદાહરણ જુઓ. જ્યારે ડૉક્ટર માસ્ટર્સની ડિગ્રી લે છે તો તે પછી કોઈ એક ખાસ ક્ષેત્રમાં ડોક્ટરેટ કરે છે, જેમ કે પીડિયાટ્રિક અથવા કંઈક અન્ય. અર્થ એ કે એક નાના વિષય પર તેમને ખૂબ વાંચવું પડે છે તે ક્ષેત્રમાં માહિર થવા માટે, અને આ જ તેમનો પુરસ્કાર હોય છે. આવી જ રીતે ખૂબ કંઈક જાણવા માટે જે થોડું થોડું તમે શીખો છો તે જ્ઞાન ત્યારે જ આવશે જ્યારે તમે અલગ અલગ કંપનીઓ માટે કામ કરશો, દુનિયાની અલગ અલગ વસ્તુઓને જાણશો, વસ્તુઓ કેવી રીતે કામ કરે છે આ તમામ વાતોનો અનુભવ કરશો. ત્યારે જ તમારું જ્ઞાન વધશે. કદાચ આ જ કારણ હતું કે અમીર ડેડ નાના રોબર્ટ અને માઇકને પોતાની સાથે લઈ જતા હતા જ્યારે તેઓ પોતાના ડૉક્ટર, અકાઉન્ટન્ટ્સ, લોયર અથવા કોઈ પ્રોફેશનલને મળવા જતા હતા. જ્યારે રોબર્ટે મરીન કોર્પ્સ જોડાવવા માટે પોતાની હાઈ પેઇંગ જોબ છોડી તો તેમના ગરીબ પરંતુ વાંચેલા લખેલા પિતા સમજી ના શક્યા કે રોબર્ટે આવી શાનદાર નોકરી કેમ છોડી. તેઓ આ નિર્ણયથી ખૂબ જ નિરાશ થયા. રોબર્ટે તેમને સમજાવવા માટે દરેક શક્ય કોશિશ કરી કે તેમનું આમ કરવું કેમ જરૂરી હતું, પરંતુ તેમને તો આ વાત હજમ જ નહોતી થઈ રહી. રોબર્ટે તેમને કહ્યું કે તે શીખવા માંગે છે કે ખુલ્લા આકાશમાં કેવી રીતે ઉડવું. તેમને જાણવું હતું કે કામદારોની ટીમને કેવી રીતે સંભાળવી. કોઈપણ કંપનીને પોતાના બળથી ચલાવવું કેટલું મુશ્કેલ કામ છે. રોબર્ટ આ બધું શીખવા માંગતા હતા. વિયેતનામથી પાછા ફર્યા પછી રોબર્ટે પોતાની જોબમાંથી રાજીનામું આપી દીધું અને ઝેરોક્સ કોર્પ્સ જોડાઈ ગયા. તેમને આ નોકરી કોઈ ફાયદા માટે નહોતી જોઈતી.
તેઓ આટલા શરમાળ હતા કે કોઈને કંઈક વેચવાના વિચારથી જ તેમને પરસેવો છૂટી જતો. પોતાની આ ખામીને દૂર કરવા માટે તેઓએ ઝેરોક્સના સેલ્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું શિક્ષણ લીધું. તે પછી રોબર્ટે પોતાની કંપનીની શરૂઆત કરી અને પોતાનો પહેલો શિપમેન્ટ મોકલ્યો. તેઓ જો તેમાં નિષ્ફળ રહેત તો ચોક્કસ દિવાળિયા થઈ જાત, પરંતુ તેઓએ આ જોખમ લીધું અને પોતાના અમીર ડેડની શીખને યાદ રાખી કે બેશક તમે 30ની ઉંમર પહેલાં દિવાળિયા થવાનું જોખમ લઈ શકો છો, કારણ કે આ ઉંમરમાં તમને પાછા ઊભા થવાનો મોકો પણ મળી જાય છે. મોટાભાગના નોકરીદાતા પોતાના કામદારોને આટલું તો વેતન આપે છે કે તેઓ કામ છોડીને ના જાય, અને મોટાભાગના કામદાર પણ જાન ફૂંકીને એટલા માટે મહેનત કરે છે કે તેઓ કામમાંથી કાઢી મુકાય નહીં. એટલે તેમને માત્ર પોતાના વેતન અને કંપનીમાંથી મળતા ફાયદાઓથી જ મતલબ હોય છે. આ વિચારસરણી સાથે તેમના કેટલાક વર્ષ તો સારી રીતે વીતી જાય છે, પરંતુ આ લાંબા સમય સુધી કામ નથી કરતું. તો કેમ ન તમે એ બધું હમણાં જ શીખી લો જે તમે શીખવા માંગો છો તે પહેલાં કે તમે કોઈ ખાસ પ્રોફેશન પસંદ કરો? કારણ કે જો એકવાર તમે પોતાનો પ્રોફેશન પસંદ કરી લીધો તો તમે હંમેશા માટે તેમાં જ બંધાઈને રહી જશો. તો મિત્રો, આજ સાથે આ સારાંશ અહીં સમાપ્ત થાય છે. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.